આજે ખાસ કરીને ધૂળેટીનું પર્વ છે અને લોકો છે એ ખાસ કરીને આનંદ ઉમંગ ઉત્સાહ અને વૈમનસ્ય ભૂલી અને એકબીજા ઉપર રંગ ગુલાલ અને એકબીજાની સાથે પ્રેમ ભાવથી મળતા હોય આ પર્વનું મહત્વ સાબરકુંડલા શહેરમાં સમજાવું. સાવરકુંડલા શહેરમાં ધૂળેટીનો તહેવાર ખૂબ જ ઉલ્લાસ અને ઉમંગમય રીતે ઉજવાય છે. અલગ અલગ સ્થળોએ બધી જગ્યાએ રંગબેરંગી રંગોથી ભરપૂર બધા લોકો રમે છે અને એકબીજાના બધા વેર ને વૈમનસ્ય ભૂલીને એકબીજાના રંગથી રંગી અને આજનો પર્વ ખુશીના માહોલથી ઉજવાય એવો ઉત્સવ ઉજવે છે. આ ખાલી રંગનું જ પર્વ છે કે ખાણીપીણીમાં પણ? ખાણીપીણીમાં આજે સાવરકુંડલામાં ઊંધિયા પ્રિય જનતા છે અને ઊંધિયું સાવરકુંડલામાં ખૂબ જ સારી રીતે બધા વેચે છે. સારી ક્વોલિટીનું બધું ઊંધિયું નિલેશભાઈ મારું બનાવે છે, ત્યાંથી મોટા ભાગના બધા ઊંધિયું લે છે અને ખાણીપીણીમાં સાવરકુંડલા ફર્સ્ટ નંબર છે. સાવરકુંડલામાં આજના પર્વ નિમિત્તે અંદાજે કેટલા કિલો ઊંધિયું લગભગ ગયું છે? 500 કિલો જેવું ઊંધિયું અમારી દુકાન પ્રમાણે અમારા ફર્મમાં 500 કિલો ઊંધિયાનું વેચાણ થયું છે. ઓલ ઓવર સાવરકુંડલામાં અમારી જાણકારી મુજબ 5000 કિલો જેવું ઊંધિયાનું વેચાણ થઈ ગયું છે અને એની સાથે મઠ્ઠો તથા શ્રીખંડ આ બંને મીઠાઈ બધું મીઠાઈ અને ફરસાણ પણ. એટલે કે લોકો છે એ માત્ર રંગે રમતા નથી પણ આજે રસોડાએ લગભગ રજા હોય છે એટલે ગૃહિણી આનંદ કરતી હોય છે અને રંગ ફેરા મોઢે આપણે છે એ આ ધૂળેટીનું પર્વ ઉજવીએ છીએ અને ધૂળેટી સાથે સામાન્ય રીતે આગલે દિવસે હોળી હોય છે અને હોળી છે એ અધર્મનો નાશ થાય અને ધર્મનો વિજય થાય એ સંદર્ભે યોજાય છે. સમગ્ર વિશ્વમાં જ્યારે અત્યારે યુદ્ધનો માહોલ છે ત્યારે વિશ્વમાં શાંતિ થાય એવા આપણે ઈચ્છીએ અને એ સંદર્ભે છે એ આ જે ધૂળેટી છે એ પ્રેમનું પર્વ છે એટલે દુશ્મની ભૂલી જેમ જોગીદાસ બાપુએ દુશ્મની ભૂલી અને ભાવનગર સ્ટેટમાં પણ પેલું કર્યું હતું એમ દુશ્મની ભૂલી અને આજે લોકો છે એ પ્રેમ ભાવ સદભાવ કેળવે એવો એ સંદર્ભે આપનો થોડો સંદર્ભ મેસેજ મુકેશભાઈ. આ ધૂળેટી પર્વ નિમિત્તે એકબીજાના દેશભાવ કે વેરભાવ ભૂલીને રંગોથી જ ખાલી રમવાનું નથી, મનથી અને દિલથી પણ એકબીજાને હળીમળીને ધૂળેટી પર્વ ઉજવે અને ભાઈચારાની ભાવના કેળવે અને શાંતિ જાળવે એવો અપીલ અને દિલથી પણ એકબીજાને હળીમળી